હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જૂના જીન્સના પેન્ટના 3 ખૂબ જ સરસ એવા આઈડિયા જોવાના છીએ. ત્રણેય આઈડિયા એકથી એક ચડિયાતા છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ખરેખર 100% ખાતરી આપું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવશે અને સાથે ઉપયોગી પણ થશે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તો અહીં મેં અમુક જૂના જીન્સના પેન્ટ લીધેલા છે. એવા પેન્ટ કે જેમની ફેશન જૂની થઈ ગઈ હોય, ઓલ્ડ ફેશન થઈ ગયા હોય, અથવા તો અમુકના કલર જે છે ડલ થઈ ગયેલા હોય, અમુક ફાટી ગયા હોય, તૂટી ગયા હોય, એવા જીન્સનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ. તો અહીં મેં 4 થી 5 એવા જૂના અને તૂટેલા એવા જીન્સના પેન્ટ લીધેલા છે. ત્યાર પછી તે પેન્ટને આપણે આ રીતે કટ કરી લેવાનું છે કાતરની મદદથી, અને આપણે તેમાંથી સિંગલ પીસ રેડી કરીશું. આ જે સિલાઈવાળો પાર્ટ છે ત્યાંથી આપણે તેને કટ કરી નાખીએ, અને જેટલો પણ સિલાઈવાળો પાર્ટ છે તે બધો જ તેમાંથી કાઢી નાખીએ અને એક સિંગલ પીસ રેડી કરી લઈએ. તો જુઓ, આમાં જેટલો પણ સિલાઈવાળો પાર્ટ હતો બધો જ કાઢી નાખ્યો છે, અને આ રીતે આપણે પટ્ટા રેડી કરી લેવાના છે. તો આપણે જેટલા પણ અહીં પેન્ટ લીધેલા છે તે દરેક પેન્ટમાંથી આ રીતે સિલાઈ કાઢી અને સિંગલ પીસના પટ્ટા રેડી કરી લઈએ. અહીં મેં બધા જ પેન્ટમાંથી આ રીતે સિંગલ પીસ રેડી કરી લીધેલા છે. આ રીતે પટ્ટા કાપી લીધેલા છે. હવે આપણે આના એક સરખા ટુકડા કરવાના છે. જુઓ, તો પહેલાં તો આપણે એક પાર્ટ લઈએ અને તેને આ રીતે ફોલ્ડ કરી અને એક સરખા માપમાં કટ કરી લઈએ. જુઓ, આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ હોય તેને આપણે કાતરથી આ રીતે કાપી નાખવાનું છે અને એક સરખો પટ્ટો રેડી કરવાનો છે. ત્યાર પછી આપણે ફરીથી તેને ફોલ્ડ કરી અને એક સરખા આકારના આ રીતે ચોરસ ટુકડા રેડી કરવાના છે. જુઓ, આ રીતે જેટલા પણ ટુકડા રેડી થાય એટલા ટુકડા આપણે કાપી લેવાના છે આ રીતે. તો અહીં આપણે જેટલા પણ પટ્ટા રેડી કર્યા છે તે દરેક પટ્ટામાંથી આ રીતે ચોરસ ટુકડા આપણે કાપી લેવાના છે. તો આ રીતે એક સરખા આકારના ચોરસ ટુકડા રેડી કરી લઈએ. તો અહીં મેં બધા જ પટ્ટામાંથી આ રીતે એક સરખા આકારના ચોરસ ટુકડા રેડી કરી લીધેલા છે. જુઓ, હવે આપણે શું કરવાનું છે કે આ એક ટુકડો લઈએ, ત્યાર પછી બીજા કલરનો આ રીતે એક ટુકડો લઈએ અને તેને આ રીતે અહીં આપણે સીવી લઈએ. તો તમે સોય દોરાની મદદથી પણ આ રીતે સીવી શકો છો. સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકો છો. આ રીતે બે પાર્ટને સીવી લેવાના છે. આ રીતે રેડી થાય છે. હવે ત્યાર પછી આપણે બીજો પાર્ટ લઈએ અને તેને આ રીતે રાખી અને ફરીથી આપણે તેને સીવી લઈએ. ત્યાર પછી આપણે ચોથો ટુકડો રાખીએ અને તેને પણ સીવી લઈએ. એ રીતે આપણે વારાફરતી અહીં આપણે સિલાઈ કરતું જવાનું છે, અને તમે જેટલા પ્રમાણમાં બનાવવા માંગતા હોય એ રીતે ટુકડા જોઈન્ટ કરી શકો છો. અહીં મેં 7ની લાઈન રેડી કરી છે. આ રીતે 7 ટુકડાને એક સરખા જોડી લઈએ. અહીં મેં આ રીતે 7ની લાઈન રેડી કરી છે. 7 ટુકડા સાથે જોડી અને આ રીતે એક પટ્ટી બનાવેલી છે. હવે આપણા પાસે જેટલા પણ ટુકડા છે તે દરેક ટુકડાને આ રીતે આપણે પટ્ટા બનાવવાના છે રંગબેરંગી. તો એમાંથી અલગ અલગ તમારા પસંદ પ્રમાણે પણ આ રીતે ટુકડાને તમે ગોઠવી અને તેને સીવી શકો છો. અને સિલાઈ મશીનથી પણ સીવી શકાય અને હાથેથી પણ સીવી શકાય છે. તો આ રીતે આપણે બધા જ ટુકડાને વારાફરતી સીવી લઈએ. જુઓ, તો અહીં મેં આ રીતે દરેક ટુકડાને સીવી લીધેલા છે અને ઘણી બધી સ્ટ્રીપ પટ્ટીઓ તેમાંથી રેડી કરી છે. તો અહીં આ રીતે 9 થી 10 જેટલી પટ્ટીઓ બનીને રેડી થઈ છે. આ રીતે પટ્ટા રેડી કર્યા પછી હવે આપણે તે પટ્ટાને એકબીજા સાથે અટેચ કરવાના છે. આ રીતે તો ગોઠવી પહેલાં તો શું કરવાનું કે જો નાના મોટા ટુકડા રેડી થયા હોય તો નાના મોટા ટુકડા લાગતા હોય તો પહેલાં તો તેને એક સરખા આ રીતે કાપી લેવાના છે. એક સરખો શેપ આપી દેવાનો છે દરેક લાઇનમાંથી. હવે આપણે આ પટ્ટા જે છે તેને આપણે એકબીજા સાથે આ રીતે અટેચ કરવાના છે. તો તેમાં પણ સિલાઈ કરવાની છે. તો આ રીતે તેને અવળું રાખી અને સિલાઈ કરીશું.
તો અહીં મેં સિલાઈ મશીનનો ઉપયોગ કર્યો છે જેથી કે ફટાફટ સિલાઈ થઈ જાય. તમે હાથેથી પણ ઝીણી ઝીણી સિલાઈ કરી અને મશીન જેવી જ સિલાઈ કરી શકો છો. તો આ રીતે સિલાઈ મશીનથી આપણે સીવી લઈએ. બંને પાર્ટને અવળા રાખી અને આ રીતે સિલાઈ કરવાની છે. તો જુઓ, અહીં મેં આ રીતે તેમાં સિલાઈ કરી લીધેલી છે. ત્યાર પછી આપણે ત્રીજો પટ્ટો રાખીએ અને તેને પણ આ રીતે આપણે સીવી લઈએ. આ રીતે સિવાઈને રેડી થઈ જશે. હવે આપણે જેટલા પણ પટ્ટા રેડી કર્યા છે તે દરેક પટ્ટાને આમાં સીવતું જવાનું છે. તો પહેલાં તો આ રીતે તેને અવળું રાખી અને અવળું સીવવાનું છે આ રીતે, એટલે કે સિલાઈવાળો પાર્ટ જે હોય તે અંદરની સાઈડ દેખાય નહીં. તો આ રીતે દરેક પટ્ટાને ગોઠવી અને આપણે તેમાં સિલાઈ કરી લેવાની છે. તો આ રીતે હાથેથી પણ સિલાઈ કરી શકાય છે. સરળતાથી સિલાઈ થઈ જશે. અહીં મેં આ રીતે દરેક પટ્ટામાં સિલાઈ કરી લીધેલી છે અને તેને સવડું કરતાં કંઈક આ રીતે લાગે છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. ત્યાર પછી આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ હોય તેને આ રીતે કાતરથી કાપી નાખીએ અને એક સરખો આકાર આપી દઈએ. બંને બાજુ આ રીતે આપણે એક્સ્ટ્રા પાર્ટ હોય તો તેને કટ કરી લેવાનું છે અને એક સરખો આકાર રેડી કરી લેવાનો છે. આપણે આને સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ એવું એક્સ્ટ્રા કોઈ પણ કપડું હોય કે એક્સ્ટ્રા બેડશીટ હોય તે તમે લઈ શકો છો, અથવા આ રીતે કાપડ હોય તે પણ લઈ શકો છો. તે કાપડને પાથરી અને આપણે જે આ સ્ટ્રીપ પટ્ટીઓ બનાવીને રેડી કરી છે તેને આ રીતે તેના પર ગોઠવી દઈએ. હવે ત્યાર પછી તેને આપણે તેમાં અટેચ કરી લેવાનું છે. તો ફરતે આપણે તેમાં સિલાઈ કરી લેશું. પરંતુ આ કાપડને આપણે ચારે બાજુથી 1 કે 2 ઇંચ જેટલું છોડી અને પછી સિલાઈ કરવાની છે, કારણ કે તે પીસની આપણે પાઇપિંગ વાળીશું. જુઓ, તો અહીં મેં આમાં સિલાઈ કરી લીધેલી છે. કેટલું સરસ લાગી રહ્યું છે. હવે આપણે જે આ પાર્ટ બચ્યો છે તે પાર્ટને આ રીતે રાઉન્ડ વાળી અને તેમાં પાઇપિંગ લગાવી દઈએ. તમે એક્સ્ટ્રા પાઇપિંગ પણ અલગથી લગાવી શકો, અથવા તો આ રીતે જે કપડું છે તે કાપડને જ વાળી અને આ રીતે તેમાંથી જ આપણે પાઇપિંગ બનાવી શકાય છે, જેથી કે ફિનિશિંગ લુક આવી જાય. આ રીતે આમાં ચારે બાજુ પાઇપિંગ લગાવી દીધેલી છે. જુઓ, આ છે તેનું ફાઇનલ લુક. કેટલું સરસ અહીં બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતે તમે ઘરે જ જીન્સના જૂના પેન્ટમાંથી જ ચટાઈ અથવા તો આસન આ રીતે બનાવી શકો છો અને બેસવાના ઉપયોગમાં લઈ શકાય છે. કેટલું સરસ લાગી રહ્યું છે. અને આ રીતે તમે જુઓ, બંને બાજુ તેનો ફાઇનલ લુક જોઈ લઈએ. કેટલું સરસ લાગી રહ્યું છે. તો મહેમાન આવે ત્યારે પણ તમે આ પાથરી શકો છો અને જોતા લાગે જ નહીં કે આ જૂના જીન્સના પેન્ટમાંથી બનાવેલું હશે. હજુ વિડીયો છોડીને જવાનું નથી. હજુ તો 2 જોરદાર આઈડિયા બાકી છે. હવે જોઈ લઈએ આઈડિયા નંબર 2. તો તેના માટે મેં ફરીથી અહીં એક જૂનું જીન્સનું પેન્ટ લીધેલું છે. આ રીતના ફંકી પેન્ટની પહેલાં ખૂબ જ ફેશન હતી. તો આ રીતે મેં અહીં પેન્ટ લીધેલું છે અને તેને આ રીતે 2 પાર્ટમાં કટ કરી લેવાનું છે. તો અહીં મેં આટલા પાર્ટ કટ કરી લીધેલા છે. હવે તેમાં જે સિલાઈવાળો પાર્ટ છે તેને કાપી લઈએ અને એક સિંગલ પીસ રેડી કરી લઈએ બંનેમાં. તો આ રીતે મેં એક સરખા 2 ટુકડા રેડી કરી લીધેલા છે. હવે તેને એક સરખા આકારમાં કટ કરી લઈએ. તો આમાં જે આ રૂછાવાળો પાર્ટ છે તે તમે કટ કરી શકો, અથવા તો તેની ફેશન છે તો એમને એમ પણ રાખી શકાય. ટુકડા રેડી કર્યા પછી હવે આપણે તેમાં સિલાઈ કરીશું. તો એક ટુકડો સવડો અને એક ટુકડો આ રીતે અવળો રાખી અને 3 બાજુ સિલાઈ કરવાની છે. આ જે રૂછાવાળો પાર્ટ છે તે બાજુ આપણે સિલાઈ કરવાની નથી. તો તમે હાથેથી પણ ઝીણી ઝીણી સિલાઈ કરી શકો, અથવા તો આ રીતે સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકો. અહીં મેં આ રીતે 3 બાજુ સિલાઈ કરી લીધેલી છે. હવે આપણે કોર્નરમાં પણ આ રીતે સિલાઈ કરી લઈએ બંને બાજુ.
હવે આપણે અહીં સિલાઈ કરી લીધેલી છે. હવે આપણે આના બેલ્ટ રેડી કરવાના છે. તો તેના માટે જીન્સનો જે આ પાર્ટ છે, બેલ્ટવાળો પાર્ટ, તેને આપણે કટ કરી લઈએ. બેલ્ટવાળો પાર્ટ કટ કરી તેના 2 ટુકડા કરી લેવાના છે. તો અહીં મેં તેના 2 ટુકડા કરી લીધેલા છે. હવે તેને અહીં આ રીતે બેલ્ટ તરીકે આપણે ચોંટાડી દઈએ. તો તમે સિલાઈ મશીનથી સિલાઈ કરી શકો, ગ્લુગનથી પણ ચોંટાડી શકો, અથવા તો હાથેથી પણ સિલાઈ કરી શકાય છે. તો અહીં મેં આ રીતે બંને હેન્ડલને અહીં આ રીતે ટાંકી લીધેલા છે. જુઓ, તો કંઈક આ રીતે લાગશે. હવે આપણે તેને સવડું કરી લઈએ. સવડું કર્યા પછી કંઈક આ રીતનો લુક આવે છે. હજી આ ફાઇનલ લુક નથી, હજુ પણ આમાં થોડું આપણે બાકી છે. તો ત્યાર પછી આપણે જે આગળનો આઈડિયા જોયો તેમાં આ રીતે ટુકડા કર્યા હતા, તેમાંથી અહીં 1 કે 2 ટુકડા વધ્યા છે. તો આપણે તેનો પણ અહીં ઉપયોગ કરીશું. તો તેની આ રીતે નાની નાની સ્ટ્રીપ પટ્ટીઓ રેડી કરીએ અને તેને આ રીતે આપણે ગોળાકાર આકારમાં કટ કરી લઈએ. જો આ રીતે કંઈક ડિઝાઇનમાં કટ કરવાની છે. હવે ત્યાર પછી આપણે સોય દોરો લઈશું અને સોય દોરો લઈ અને આ જે પટ્ટીઓ છે તેમાં મોટા મોટા આ રીતે ટાંકા લગાવીએ. ત્યાર પછી આ દોરાને આ રીતે ખેંચીએ તો સરસ એક ફ્લાવર જેવું બની જાય છે. અને ત્યાર પછી બંને છેડામાં આ રીતે અટેચ કરી અને તેમાં ટાંકા લગાવી લઈએ. તો કંઈક આ રીતના ફ્લાવર બનીને રેડી થઈ જશે. હવે જેટલી પટ્ટીઓ છે તે દરેકના આ રીતે મેં ફ્લાવર બનાવી લીધેલા છે. કેટલા સરસ લાગી રહ્યા છે. હવે આપણે જે આ બેગ બનાવી છે તે બેગ પર આ ફ્લાવરને ચોંટાડી દઈએ. અહીં મેં આ રીતે લાઇટ બ્લુ કલરની જીન્સ લીધેલી છે, પરંતુ જો બ્લેક જીન્સ હોય તો તેના પર આ રીતના ફ્લાવર ખૂબ જ સરસ લાગશે. અહીં પણ ખૂબ સરસ લાગી જ રહ્યા છે. જો આ રીતે એક એક્સ્ટ્રા લુક આવી જાય. ત્યાર પછી આમાં આપણે થોડા મોતી ચોંટાડી દઈએ તો એક સરસ મજાનો લુક લાગે. તો અહીં મેં મોતી ચોંટાડી દીધા છે. જુઓ, હવે આ છે ફાઇનલ લુક. કેટલું સરસ મજાનું હેન્ડબેગ બનીને રેડી થઈ ગયું છે. જોતાં લાગે જ નહીં કે આપણે આ જૂના એવા જીન્સમાંથી બનાવેલું હશે. કેટલું સરસ લુક આવી રહ્યું છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે. હવે આપણે જોઈ લઈએ આઈડિયા નંબર 3. આપણે જે આગળ આઈડિયા જોયા તેમાં જે પેન્ટ વધ્યું હતું તે જ પેન્ટનો મેં અહીં ઉપયોગ કર્યો છે. તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે અને તેમાં જે સિલાઈવાળો પાર્ટ છે તે બધો જ કાઢી નાખીએ અને તેમાંથી એક સિંગલ પીસ રેડી કરી લઈએ. હવે આ રીતે સિંગલ પીસ રેડી કર્યા પછી આપણે તેમાં 5 ઇંચનું ચોરસ બોક્સ બનાવવાનું છે. 5 ઇંચ લંબાઈ, 5 ઇંચ પહોળાઈ. ત્યાર પછી આપણે તેને કટ કરી લઈએ તો સરસ એવો એક ચોરસ ટુકડો રેડી થઈ જશે. આપણે આ માપના એવા 10 ટુકડા રેડી કરવાના છે. તો આ રીતે આપણે 10 ટુકડા રેડી કરી લઈએ. તો અહીં મેં આ રીતે એક સરખા આકારના 10 ટુકડા રેડી કરી લીધેલા છે. જુઓ આ રીતે. હવે ત્યાર પછી આપણે બીજું એક પેન્ટ લઈશું અને તેમાંથી 5 ટુકડા રેડી કરવાના છે. અહીં મેં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે જેથી કે કોન્ટ્રાસ્ટ લુક આવી શકે. તો આ રીતે આપણે આ બ્લેક જીન્સમાંથી 5 ટુકડા રેડી કરવાના છે. તો અહીં આપણે બ્લેક જીન્સમાંથી 5 ટુકડા અને લાઇટ બ્લુ જીન્સમાંથી 10 ટુકડા રેડી કર્યા છે. ટોટલ એવા 15 ટુકડા રેડી કર્યા છે. હવે આપણે તેને આ રીતે ગોઠવવાના છે. બ્લેક કલરના ટુકડા ઓછા છે તો તેને આ રીતે સેન્ટરમાં રાખી અને બંને બાજુ લાઇટ બ્લુ કલરના ટુકડા રાખી અને આપણે તેમાં સિલાઈ કરી લેવાની છે. તમે હાથેથી પણ સિલાઈ કરી શકો, સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકો. તો સેમ બધા જ ટુકડાને આપણે આ રીતે ગોઠવી અને સિલાઈ કરી લેવાની છે. 3-3ની લાઈન રેડી કરવાની છે. તો અહીં મેં દરેક ટુકડાને આ રીતે 3-3 સીવી લીધેલા છે. જો આ રીતે સીવવાના છે. હવે આપણે તેને કંઈક આ રીતે સીવ્યા પછી તેને આ રીતે ગોઠવી અને સીવવાના છે. એક એક સ્ટેપ આ રીતે રાખવાનું છે. જુઓ, એક બોક્સ છે ત્યાર પછી બીજી લાઈન છે તો તે બીજા બોક્સથી શરૂ થશે. ત્રીજી લાઈન છે તે એનાથી એક બોક્સ છોડી અને શરૂ થશે. તો આ રીતે તેને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી અને તેમાં સિલાઈ કરી લેવાની છે. તો મેં અહીં સિલાઈ કરી લીધેલી છે. કંઈક આ રીતનો લુક આવે છે. જુઓ, તમે જોઈ શકો છો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ તેમાં સિલાઈ કરેલી છે. હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરવાનું છે. આ આઈડિયા થોડો ડિફિકલ્ટ છે તો તમે વ્યવસ્થિત રીતે જોશો તો તમને સમજાશે કે આમાં આપણે કઈ રીતે સિલાઈ કરવાની છે. તો બંને પાર્ટને આ રીતે અટેચ કરી અને હવે આપણે અહીં સિલાઈ કરી લેવાનું છે. તો અહીં મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે. તો કંઈક આ રીતનો લુક આવે છે. હવે આ જેટલા છેડા વધ્યા છે તે દરેક છેડાને આ રીતે આપણે જોડી અને ફરીથી સિલાઈ કરી લઈએ. જુઓ, કંઈક આ રીતે.
તો અહીં ફરીથી મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે. હવે સામેનો પાર્ટ વધ્યો છે ત્યાં પણ આપણે આ રીતે સિલાઈ કરી લેવાની છે, પણ એક પાર્ટ આપણે થોડો ઓપન રાખીશું જેથી કે આપણે ત્યાંથી તેને સવડું કરી શકાય. બીજી સાઈડ પણ મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે અને અહીં આપણે આટલો પાર્ટ ઓપન રાખ્યો છે, ત્યાંથી હવે આપણે તેને સવડું કરી લઈએ. આ રીતે તેને સવડું કરી લીધેલું છે. ત્યાર પછી તમે આમાં રૂ ભરી શકો છો, અથવા તો આ રીતના કોઈ પણ વેસ્ટ કપડાં હોય તો તેને ભરી શકાય, અથવા તો સિલાઈમાં જો આ રીતના કતરણ વધ્યા હોય તેને આપણે ભરી શકાય. કંઈ જ ન હોય તો આ રીતની પ્લાસ્ટિકની જે જબલા થેલી હોય, કોથળિયું હોય તે પણ ભરી દઈએ તો પણ ચાલે. આ રીતે મતલબ કે આપણે તેને ફિલ કરવાનું છે કે તેને ભરવાનું છે બસ. તો આ રીતે ભરાઈ ગયા પછી કંઈક આ રીતનો લુક આવશે. અહીં સરસ મજાનું એવું કુશન બનીને રેડી થઈ જશે. તો અહીં મેં બધી જ વસ્તુઓ ભરી દીધી છે. હવે આ જે ઓપન પાર્ટ રાખ્યો હતો ત્યાં આપણે સિલાઈ કરી લેવાની છે. તો હાથેથી ઝીણા ઝીણા ટાંકા લગાવી અને સીવી લઈએ. તો કંઈક સરસ મજાનું એવું કુશન બની જશે. હવે આપણે અહીં આ રીતે સેન્ટરમાં સોય દોરાથી એક ટાંકો લગાવી લઈએ. સરસ અને એક યુનિક એવું કુશન બનીને રેડી થઈ ગયું છે. જોતાં લાગે જ નહીં કે આપણે આ જૂના જીન્સમાંથી બનાવ્યું હશે. તો ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. તો મિત્રો, આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.